તો સુરતમાં રોગચાળો વધતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું। ઉનાળો શરૂ થતાં જ મહાનગરપાલિકાની ટીમ સક્રિય થઈ ગઈ છે। આઈસ ડિશ જે વિક્રેતાઓ હોય છે તેમના ત્યાં સપાટો બોલાવવામાં આવ્યો છે। 13 જેટલા સ્ટોલ પરથી સેમ્પલ્સ લેવાયા, 19 સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા છે। આઈસ ગોલા, ક્રીમ અને સિરપના નમૂના લેવામાં આવ્યા। રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, ખાસ કરીને ગરમીથી બચવા લોકો અલગ અલગ ઠંડા પીણા છે, આઈસ ગોલા ખાતા હોય છે, તેવામાં આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। કઈ કઈ જગ્યાએ કયા કયા વિસ્તારમાં સેમ્પલ્સ લેવાની કાર્યવાહી કરાઈ? જી આઝમ। લાગે છે કે સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ આઈસ ગોલાના અલગ અલગ 13 જેટલા સ્ટોલ્સ પરથી સિરપ છે, ક્રીમ છે, જે અલગ અલગ ઉપયોગ થતો હોય છે, આઈસનો ઉપયોગ થતો હોય છે, તેના પર સેમ્પલ્સ લેવામાં આવ્યા છે। અત્યારે રોગચાળો વધ્યો છે અને જેના જ કારણે આમાં ક્યાંક ખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોય તેવી શક્યતાને લઈને આઈસ ગોલા જે 13 સ્ટોલ આવેલા છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને 19 જેટલા સેમ્પલ્સ જે છે તે લેવામાં આવ્યા છે। ક્રીમ, ગોલા અને સેમ્પલ જે સિરપ હોય છે તેના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે। અત્યારે જોવા જઈએ તો ગરમીનો પ્રકોપ જે છે વધ્યો છે, તેની સાથે રોગચાળાનું પણ પ્રમાણ વધ્યું છે। આઝમ જોડાઈ ગયા છે। જી આઝમ, શું વધુ અપડેટ? સિઝનમાં આઈસ્ક્રીમ, આઈસ ડીશ અને આઈસ ગોલાનું વેચાણ વધી જતું હોય છે અને રોગચાળાનો આંકડો પણ ધીમે ધીમે વધી રહ્યો છે। ત્યારે કેટલાક વિક્રેતાઓ દ્વારા તેમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની આશંકાના આધારે અને ભૂતકાળમાં પણ આવી તપાસના અંદર કેટલાક આરોગ્યના હાથે ઝડપાઈ ચૂક્યા છે। આરોગ્ય વિભાગની જે ટીમ છે તે સુરત શહેરના તમામ મહાનગરપાલિકાના ઝોનની અંદર ફરી હતી અને 13 જેટલા વિક્રેતાઓની અંદર તપાસ કરવામાં આવી હતી, જેમાં કુલ 19 જેટલા સેમ્પલો એકત્રિત કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આભાર તમામ વિગતો માટે આઝમ।